વડોદરામાંથી ભારે વરસાદને પગલે ઊભી થયેલ પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરની આરોગ્યની ટીમ દ્વારા અનોખી પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી હતી। પ્રતિકૂળ પરિસ્થિતિમાં જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સંબંધિત અસુવિધા ઊભી ન થાય તે માટે ઠેર ઠેર માનવ સેવાનું ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યું છે। વડોદરા જિલ્લાના પીએચસી હાડોડના વિરજય ગામમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં બોટ દ્વારા એક સગર્ભા બહેનને મેડિકલ સારવારની જરૂર હોવાથી તાત્કાલિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વેળાવદરના મેડિકલ ઓફિસર તથા ભાવનગરની ટીમ દ્વારા સગર્ભા બેનને બોટ દ્વારા બહાર સલામત સ્થળ પર વેળાવદર પીએચસીની એમ્બ્યુલન્સ દ્વારા પીએચસી હાંદોડ કરજણ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ વડોદરા ખાતે ભાવનગર જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રીના માર્ગદર્શન અન્વયે પૂરગ્રસ્ત ગામોમાં પૂરગ્રસ્તોની આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સારવાર મળી રહે તે માટે ખડે પગે કામગીરી કરી રહી છે, જેમાં વેળાવદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર દિવ્યેશ સુકાણી, MPHW શ્રી દિલીપભાઈ વાંચા, MPHW શ્રી રઘુભાઈ પરમાર અને ડ્રાઈવર શ્રી માઘાભાઈ ખીમસોરિયા વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં ફરજ બજાવી રહ્યા છે। રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।